સર ગઈકાલે ક્લાસ હતો. હા, તો હું આપને રેકોર્ડિંગ મોકલી આપું છું. પ્રણામ. લાસ્ટ ક્લાસની અંદર આપણે વાત કરી હતી કે ઇન્દુસેન બિંદુસેન બંને જણા અનંત મતિકા માટે કરીને ઝઘડે છે. અનંત મતિકા માટે તે બંને ઝઘડી રહ્યા હતા અને એ સમયે એ ઝઘડવા પાછળનું કારણ તે અનંત મતિકા માટે જે શ્રી કાંતા નામની રાજકુમારિકા હતી એને પરણવાનો પ્રસંગ હતો, પરંતુ એ પરણવાની જગ્યાએ તેઓ અનંત મતિકા માટે ઝઘડી રહ્યા હતા. એ સમયે એક વિદ્યાધર મનુષ્ય, આમાં દેવ લખ્યું છે પણ મનુષ્ય આવશે, વિદ્યાધર મનુષ્ય આવીને એમને કહે છે કે તમે કેમ તમારી બહેન માટે ઝઘડી રહ્યા છો. જે આ શબ્દ સાંભળે છે તે આશ્ચર્યચકિત થાય છે. પરંતુ એ સમયે એક બીજી પણ ઘટના એ બની ગઈ હતી કે શ્રીશેન રાજા જે ઇન્દુશેનના પિતા, અભિનંદિતા રાણી જે શ્રીશેનની માતા, શ્રીખી નંદિતા રાણી જે શ્રીશેન શ્રીશેન શું ઇન્દુશેન બિંદુશેનની અપર માતા, અને સત્યભામા જે એમને આશ્રિત ત્યાં રહેલી હતી. એ ચારે જણા પછી વિષ મિશ્રિત કમળ સૂંઘીને મૃત્યુ પામી જાય છે. અને પેલા વિદ્યાધર મનુષ્યએ કહ્યા પ્રમાણે તે બંને તેમના પૂર્વ ભાવના તે પદ્મા નામની રાજકુમારિકા હતી, અનંતમતિકા, અને એમની તે બંને બહેનો હતી, એટલે ત્રણેય બહેન હતી. અને એમાં કનક શ્રી નામની તે તેમની માતા હતી, જે અત્યારે વિદ્યાધર આવેલો હતો. આ વાત આપણે લાસ્ટ ક્લાસમાં કરી હતી. કનકલતા અને પદ્મલતા બંને અત્યારે ઇન્દુસેન અને બિંદુસેન બનેલા છે, અને પદ્મા છે તે અનંતમતિકા બની છે. આ વાત આપણે કરી હતી લાસ્ટ ક્લાસમાં. ઇન્દુસેન બિંદુસેન બંને જણા પછી વૈરાગ્યવાસિત થઈને ધર્મરુચિ નામના મુનિગણ પાસે દીક્ષા ગ્રહણ કરે છે. કર્મક્ષય કરીને તેઓ મુક્તિપદને પ્રાપ્ત કરે છે. શ્રીશેન રાજા, અભિનંદિતા રાણી, શિખી નંદિતા રાણી અને સત્યભામા એ ચારે જણા મૃત્યુ પામીને વયમાં યુગલિક મનુષ્ય બને છે. શ્રીશેન રાજા અને અભિનંદિતા રાણી એ બંને યુગલ બને છે. શિખી નંદિતા રાણી અને સત્યભામા એ બંને યુગલ બને છે. આયુષ્ય પૂરું થઈને એ બંને જણા ત્યાંથી પહેલા દેવલોકમાં, સૌધર્મ દેવલોકમાં દેવ બને છે. જમ્બૂદ્વીપના ભરત ક્ષેત્રના પોતનપુરની હવે આપણે એક બીજી વાત કરી રહ્યા હતા. પોતનપુર નગરની અંદર પ્રજાપતિ રાજા હતા, અને આમ તો એમનું નામ રીપુ પ્રતિશત્રુ રાજા હતા, પરંતુ એમની ભદ્રા રાણીનો એક પુત્ર હતો જે અચલ બળદેવનો જન્મ થયો, અને એમની પુત્રી હતી મૃગાવતી. એમની સાથે તેમને લગ્ન કર્યા, તેથી તે પ્રજાપતિ નામથી પ્રસિદ્ધ થયા. અને એમનો એક પુત્ર જન્મે છે, તેનું નામ રહે છે ત્રિપૃષ્ઠ વાસુદેવ, જે મહાવીર સ્વામી ભગવાનનો જીવ હતો પૂર્વ ભાવની અંદર, જે વિશ્વપુતિ મુનિ હતા અને નિયાણું કરે છે. અને આ ભાવની અંદર ત્રિપૃષ્ઠ વાસુદેવ બને છે. એક બીજા નગરની વાત કરી હતી કે રત્નપુર નગરમાં મયુરગ્રીવ રાજા, નીલંજના રાણી અને એમના એક પુત્ર જન્મે છે અશ્વગ્રીવ નામના પ્રતિવાસુદેવ. અને અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ અશ્વબિંદુ નામના નિમિત્તકના મોઢે સાંભળે છે, પૂછે છે, નિમિત્તકને બોલાવે છે અને પૂછે છે. નિમિત્તક કહે છે કે જે તમારા ચંડવેગ નામના દૂતને જે તિરસ્કાર કરશે, જે તેને મારશે, અને જે પશ્ચિમ દિશામાં રહેલા સિંહનો વધ કરશે, એ તમારો પણ વધ કરનારો બનશે. આ વાત આપણે લાસ્ટ ક્લાસમાં જાણી હતી. આજે હવે ત્યાંથી આગળ વધવું છે. એ ચંડવેગ દૂત પણ મોકલે છે રાજા, અને તેને પણ મારીને કાઢે છે. આ વાત આપણે જાણી હતી ને. ત્રિપુષ્ટ કુમાર અને થઈ અચલ ગયું. બળદેવ બંને જણા, હા, હા ગુરુજી, થઈ એ વાત ગયું પણ ચાલુ. આપણે કરી હતી. સિંહની વાતથી બાકી છે, ચંડવેગનું પતી ગયેલું હતું. હમ
હમ સિંહ હા ચંડવેગ ને પેલું કરે છે ત્યાં આગળ. માર મારે છે ને. હમ હવે બન્યું એવું કે એ એમણે ત્યાં આગળ જે સિંહ જ્યાં હતો ને પશ્ચિમ દિશાની અંદર એ જ સ્થાનની અંદર તે અશ્વગીરુ રાજાએ ત્યાં શાલી જાતિના ચોખા ઉગડાવ્યા અને એના જે 16,000 રાજાઓ હતા એ રાજાઓને વન બાય વન એ ખેતરનું રક્ષણ કરવા જવાનું કહેવામાં આવ્યું હતું. ચંડવેગ રાજાને જ્યારે આવી રીતે મારવામાં આવ્યો ને એટલે હવે રાજા ત્રિપુરુષ વાસુદેવના પિતા જે રીપુ પ્રતિશત્રુ રાજા હતા એમણે ચંડવેગને પાછો બોલાવ્યો. આઈ થિંક. એમણે પાછું બધું માન પાન કર્યું પણ ત્યાં પછી અને ચંડવેગે કહ્યું કે હું અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ જે રાજા છે અમારા રાજાને હું નહીં કહું. પણ ચંડવેગ જ્યારે પોતે અશ્વગ્રીવ રાજા પાસે પહોંચે છે ત્યારે એ સમાચાર તો પહેલેથી જ પહોંચી ગયેલા હતા. આટલામાં તો હવે એટલે ચંડવેગથી એ વાત છુપાઈ રહે તેમ હતી નહીં. આ વાત ખબર પડી અને પછી ચંડવેગે માફી માંગી ચંડ એટલે વાત એટલે માની પછી એ લીધી. સમયે તે અશ્વગીરુ રાજા હવે આગળનો વિચાર કરે છે. પ્રજાપતિ અશોક રાજા નહીં, હા અશ્વગીરુ રાજા આગળનો વિચાર કરે છે કે નિમિત્યાની વાણીના એક વચનની તો ખરેખર પ્રતિનિધિ જોવામાં આવી છે પણ જો હવે સિંહના વધ રૂપી બીજા વચનનો પણ જો વિશ્વાસ થઈ જાય તો પછી ચોક્કસ બરાબર શંકાને સ્થાન થઈ ગયું એમ માનીને પોતે એક બીજા દૂતને મોકલ્યો અને પ્રજાપતિ રાજાને કહેવડાવ્યું કે તમે સિંહના ઉપદ્રવથી પેલું સાડીનું જે ખેતર છે તેની રક્ષા કરો. હવે આમ તો જો કે અશ્વગીરુ રાજાએ પોતે જ હાથે કરીને જ ઉગાડ્યું હતું બધું કર્યું હતું કે એ બધા રાજાઓને વન બાય વન ત્યાં ધ્યાન રાખવા જવાનું હતું. કોણ છે? પણ હવે ખેતરનું રક્ષા કરવા માટે રાજાએ જવાનું એટલે શું રાજા ગોવાળે છે. પણ કહ્યું હવે અશ્વગીરુ રાજાએ કહ્યું એટલે પછી પ્રજાપતિ રાજાએ એ સ્વીકારવાનું હતું. અશ્વગીરુ રાજાની આવી આજ્ઞા આવતા રાજાએ ત્રિપુરુષ અને અચલ કુમારને બોલાવીને કહ્યું કે હે કુમારો સિંહ વડે અહીંયા ઉપદ્રવ થઈ રહ્યો છે તો હવે જો તેમની એટલે કે અશ્વગીરુ રાજાની આજ્ઞાનું આપણે અકાળે ખંડન કરીશું અત્યારે એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા જેવું નથી અત્યારે ઉલ્લંઘન કરીશું તો અશ્વગીરુ રાજા આપણી ઉપર યમ જેવા થઈ જશે અને તેની આજ્ઞાનું ખંડન નહીં કરીએ તો સિંહ યમ જેવો થઈ જશે. કેમ કે એ ખેતરની રક્ષા કરવી એટલે મોતને ભેટવું. કેમ કે 16,000 રાજાઓથી કેટલા રાજાઓ બિચારા મરી ગયા કારણ કે પેલો સિંહ મારી નાખતો હતો. એ ખેતરનું રક્ષણ કરવા જાઓ એટલે સિંહ આવે એને જેમ ફાડી ખાય અને ખેતરનું રક્ષણ ન કરો તો રાજા મારી નાખે. એટલે તકલીફ તો બે તરફથી હતી જ. બંને રીતે આપણી ઉપર આ રીતે અપમૃત્યુ થયેલું છે તો પણ હે પુત્રો અત્યારે તો હું સિંહથી રક્ષા કરવા માટે જઉં છું. ત્રિપુર શત્રુ રાજાએ પોતાના બે પુત્રને કહ્યું. પિતાના આવા વચનને સાંભળીને બંને કુમારો કહે છે કે પિતાજી અશ્વગૃહ રાજાનું બળ તો અમે જાણી લીધું અમને ખબર પડી ગઈ પણ આ સિંહ એક પશુ છે અને તેને ભયંકર જાણનાર પણ પશુ છે. સિંહને તમે ભયંકર સમજો. એને જે ભયંકર સમજે તે પણ પશુ છે તો હે પિતાજી તમે અહીંયા રહો અમે બે ભાઈઓ જઈશું અને જલ્દી જ એ સિંહનો જ ઘાત કરી દેશું. હે નરસિંહ તેવા કામમાં તમારે પોતાને શા માટે પ્રયાણ કરવું. બંને રાજકુમારો પોતાના પિતાને કહે છે. રાજા તો દુઃખી થાય છે અને પછી કહે છે તમે બંને કાર્ય અને અકાર્યને નથી સમજતા. હજી તમારા ગળામાં દૂધ છે હજી તમે બાળક છો. હે કુમારો ઉન્મત્ત હાથીની જેમ તમે મારી રૂબરૂ જે વિપરીત કામ કર્યું છે મારી સામે તમે જે મારી આજ્ઞાનું વિપરીત જે કામ કરેલું છે તો પછી તેનું આ ફળ આવી ગયું છે. તો હવે
તમે મારાથી દૂર રહીને જે કાર્ય કરશો તેનું તો શું ફળ થશે? ત્રિપુષ્ટ કહે છે કે પિતાજી, બાળકોની જેમ તે મૂર્ખ અશ્રવગ્રીવ બીજાઓને સિંહની બીક લગાડે છે. માટે તમે કૃપા કરીને અહીંયા રહો અને અમને તે અશ્વગ્રીવ રાજાની ઈચ્છા સહિત સિંહનો ઘાત કરવાનો અમને અવસર આપો. આ પ્રમાણે કહીને બહુ મહાપ્રયાસે તે બંને રાજકુમારો રાજાને સમજાવે છે અને તેમની આજ્ઞા લઈને તેઓ જલ્દી જલ્દી પરિવાર સાથે ત્યાં જ્યાં સિંહ હતો ત્યાં ભૂમિ તરફ આવે છે. દેખે છે તો સિંહે નાશ કરી દીધેલા અનેક શુભટોના હાડકાનો ઢગલો જાણે કે એ રાજાઓનો અપયશ હોય એવી રીતે ત્યાં પડેલો હતો. તે સિંહના ભય વડે ઊંચા વૃક્ષ ઉપર ચડી ગયેલા સાળી ક્ષેત્રના ખેડૂતોને કુમારોએ પૂછ્યું કે અહીં રક્ષા કરવા આવનારા 16,000 રાજાઓ કેવી રીતે સાળી ક્ષેત્રની રક્ષા કરે છે? સાળી ક્ષેત્ર એટલે કે એ ખેતરનો એરિયા, સાળ જ્યાં સાલ જાતિના ચોખા જે ઉગાડ્યા છે એ એરિયા, તે કેવી રીતે રક્ષા કરે છે? ખેડૂતો કહે છે, ખેડૂતોએ કીધું કે હે કુમારો, હાથી, ઘોડા, રથ અને સુપોટોને બધાને સજ્જ કરીને તેઓ જેમ પ્રવાહને રોકવાની જેમ પોતાની તથા સિંહની વચ્ચે એક આખી વ્યૂહની રચના કરે. પછી તરસ્યો હાથી જેમ વાવની અંદર પાણી પીવા જાય તેમ સિંહ આવીને તે બધા સૈનિકો કરીને મારે અને ફાડી નાખે, પછી ચાલ્યો જાય. આવી રીતે પોતાના જીવનની શંકા રાખતા એ બધા રાજાઓ અમારી રક્ષા કરે છે. ખેડૂતો એમ સમજે છે કે બધા રાજાઓ અમારી રક્ષા કરવા માટે આવે છે, કારણ કે ખેત બધું એવું ત્યાંથી એ સાલી ક્ષેત્ર જે પૂર્વ પશ્ચિમ દિશાનું જે હતું ત્યાંના ખેડૂતોએ પણ અશ્વગ્રીવ રાજાને ફરિયાદ કરી હતી કે અહીંયા અમને આ સિંહ બહુ પરેશાન કરે છે, આ સિંહથી અમારું બહુ બધું નુકસાન થાય છે, બધાને મારી નાખે છે. એટલે આજે ફરિયાદ ઓલરેડી આવેલી હતી અને પછી રાજાએ તો રાજાઓના રાજાઓ અહીંયા મોકલ્યા. એટલે ખેડૂતોને તો થયું કે આ તો અમારી રક્ષા માટે આટલા બધા રાજાઓ આવી રહ્યા છે. તેમના આવા વચન સાંભળીને બળદેવ અને વાસુદેવ ખુશ થઈ જાય છે, પોતાનું સૈન્ય ત્યાં જ રાખે છે. બીજા બધા રાજાઓ સૈન્ય લઈને જતા હતા, પણ ત્રિપુરુષ અને અચળ બળદેવ પોતાનું સૈન્ય મૂકીને પોતે બંને જણ એકલા સિંહની ગુફાથી ત્યાં જાય છે. મેઘની ગર્જના જેવો તેમનો રથનો અવાજ સાંભળીને બંદીના ઘોષની જેમ રાજા જાગી જાય. જેમ બંદીજનો એ કંઈ બધું વગાડે અને રાજા જાગે તેવી રીતે તરત જ તે સિંહ જાગી જાય છે અને જાણે યમરાજની બે દીવી હોય તે રીતે વિકરાળ દૃષ્ટિ કરતો, જાણે કે યમરાજના જ ચામર હોય તેવી કેશાવળીને કંપાવતો અને જાણે કે પૃથ્વીનું દ્વાર હોય તેવા મુખને બગાસાથી ફાડતો એવો કેસરી પોતાની ગ્રીવાનો કંઈક સંકોચ કરતો એ તેમ જોવા લાગ્યો કે આ કોઈ માત્ર રથના જ પરિવારવાળા બે પુરુષો છે. હા, કે આની પાસે પરિવારમાં શું છે? ખાલી રથ જ છે, બીજું કાંઈ નથી. આ તો એકલા એકલા આવી રહ્યા છે. એમ કહીને અવજ્ઞા બતાવી એ સિંહ ફરીથી આમ દેખાવટો બનાવટી સૂઈ ગયો. એટલે થયું કે આ શું કરશે? સિંહ બહુ સમજવું હોય, એ પોતે અભિમાની એટલો હોય, ઘણું બધું, કેમ કે સિંહ મનવાળો જીવ છે ને. આવી સ્થિતિ જોઈને બળદેવ કહે છે કે શાળીના ક્ષેત્રનું રક્ષણ કરવા આવેલા રાજાઓએ હાથી વગરનું બલિદાન આપીને આ સિંહને બહુ અભિમાન ચડાવી દીધું લાગે છે. પછી જે મનુષ્યમાં સિંહ સમાન એવા ત્રિપુષ્ટ કુમારે ત્યાં જઈને મલ્લ જેમ મલ્લને બોલાવે તેમ એ મોટા સિંહને બોલાવે છે. આવ. એ વાસુદેવનો અવાજ સાંભળીને સિંહ પોતાના મુખ પર કાનની ટીસ્યુ ચડાવીને આ કોઈ વીર છે એમ વિચારવા લાગ્યો, એકદમ આમ ધ્યાનથી. કારણ કે સિંહ જે અવાજ સાંભળે છે ને એ અવાજની અંદર વીરતા દેખાઈ રહી હતી. જાણે કે સાક્ષાત રૌદ્ર રસ હોય એવો એ કેસરી મુખ ફાડીને ભયંકર ગર્જના કરતો ગુફામાંથી બહાર નીકળે છે અને તે વખતે જાણે કે જમીન ઉપર રહેલા ખિલ્લા હોય એવા તેના મસ્તક ઉપર બે કાન એકદમ અક્કડ રહેલા હતા. બે દીવીઓ જાણે કે પ્રજ્વલિત થયેલી હોય તેવી તેની પિંગલ નેત્રો અને યમરાજનું જાણે કે શસ્ત્રગૃહ હોય તેવું તેનું દાઢો અને દાંતોથી ભરપૂર તેનું મુખ હતું.
આવો એ સિંહ પાતાળમાંથી નીકળેલો, જાણે કે તક્ષક નાગ હોય તેવી તેની મુખની બહાર નીકળતી તેની જીભ હતી, અને યમરાજના ઘરનું તોરણ હોય તેવી તેના મુખ ઉપર એક બહુ મોટી દાઢ હતી. અંતરમાં બળતા ક્રોધરૂપી અગ્નિની શિખા હોય તેવી તેની કેશવાળી હતી. પ્રાણીઓના પ્રાણને આકર્ષણ કરનારા ચીપિયા હોય તેવા તો તેના નખ હતા. અને જાણે કે ખૂબ જ ભૂખ્યો સર્પ હોય તેવા તેના પુચ્છ દંડને તે હલાવ્યા કરતો હતો. આવા તે કેસરી સિંહ બહાર આવે છે, અને ઇન્દ્ર જેમ વજ્રને પર્વત ઉપર પછાડે તેમ પોતાના પ્રચંડ પૂંછડાને પૃથ્વી ઉપર પછાડે છે. પછી એ પૂંછડાની પછાડના નાદથી, વાજિંત્રના નાદથી જેમ સમુદ્રની અંદરના જલચરો ભાગી જાય તેમ ચારે તરફના પ્રાણીઓ ભાગવા લાગ્યા. તે વખતે ત્રિપૃષ્ઠ વાસુદેવ અચલ કુમારને કહે છે કે હે આર્ય, મોટા ભાઈને આર્ય કહીને બોલાવે, હે આર્ય, હું છું છતાં તમારે યુદ્ધ કરવાનો અવસર લેવો આ યોગ્ય નથી. પેલા બે ભાઈ આવ્યા. નાનો ભાઈ મોટા ભાઈને કહે છે હું છું, તમે કેમ યુદ્ધ કરવા જશો? આમ કહીને તેમણે અચલ કુમારને ત્યાં જ ઉભા રાખ્યા. રથમાં બે જણા આવ્યા, બે માંથી અચલ કુમારને ઉભા રાખે. પછી એકલા સિંહની સામે જતા ક્ષત્રિય ધર્મને જાણનાર ત્રિપુષ્ટ કુમાર વિચાર કરે છે, આ સિંહ પગ ઉપર આવે છે અને હું રથ ઉપર બેઠો છું, તો પાયદળની સાથે રથ ઉપર બેસીને યુદ્ધ કરવું એ ક્ષત્રિય ધર્મને યોગ્ય નથી. એમ વિચારીને રથ છોડી દે છે. પછી વીર વ્રત રૂપી ધન વાળા એ વાસુદેવે વિચાર કર્યો કે આ સિંહ તો અસ્ત્રો વિનાનો છે અને હું અસ્ત્ર સહિત છું, તો અસ્ત્ર રહિતની સાથે અસ્ત્ર વડે યુદ્ધ કરવું એ પણ અનુચિત છે. એમ ધારીને એને અસ્ત્ર પણ છોડી દીધા. પછી બળથી તો ઇન્દ્રને પણ ઉલ્લંઘન કરનાર એવા ત્રિપુષ્ટે એ સિંહ અહીં આવ, તારી યુદ્ધ કરવાની ખણજને હું દૂર કરી દઉં છું એમ કહીને તે સિંહને બોલાવે છે. અસ્ત્ર પણ છોડી દીધા, રથ પરથી નીચે ઉતરી ગયા, એકલા જ ગયા. અને પછી વાસુદેવના આવા પ્રકારના વચનો પર્વતમાં એકદમ પ્રતિછંદ પડ્યો. તે જાણે ક્રોધના આટોપથી ઉગ્ર એવા સિંહે એક વચન પ્રતિછંદના બહાને જાણે કે પાછું કહ્યું હોય તેવું જણાયું. કારણ કે ત્રિપુરુષ વાસુદેવ સિંહ સમાન, અને સામે રહેલો સિંહ એટલે ત્રિપુરુષ વાસુદેવના શબ્દો જ જાણે કે પેલા સિંહે શબ્દ જવાબમાં આપ્યા એવી રીતે પડઘો રિટર્ન આવ્યો. એમ તે વખતે આ યુવાન કેસરી સિંહ મનમાં વિચાર કરે છે કે હા, આ બાળકને કેવું સાહસ છે, તે સૈન્ય વિના આવ્યો છે, રથ ઉપરથી ઉતરી ગયો છે, શસ્ત્રોનો ત્યાગ કરીને વળી મને ઊંચા સ્વરે બોલાવે છે, પછી એમ દેડકો ઊંચા કૂદકા મારીને ઉલટો સર્પની આગળ આવી જાય તેમ બુદ્ધિ વગરનો મારી પાસે આવે છે. સિંહ આ પ્રમાણે વિચાર કરે છે. તો પછી તેની દિઠ્ઠતાનું ફળ તો તેને મળવું જ જોઈએ. આમ વિચાર કરીને પોતાનું પૂંછડું ઊંચું ઉપાડીને ઉછળીને તેને એવી ફાળ મારી કે પોતે તે ક્ષણવાર્તામાં તો જાણે આકાશમાંથી કોઈ વિદ્યાધરના વાહનમાંથી કેસરીસિંહ કૂદીને પડતો હોય તેવો ભ્રમ થયો. એવી ફાળમાં જેવો ત્રિપુષ્ટ કુમારની ઉપર તે પડવા જાય છે તેવામાં તો ત્રિપુષ્ટ કુમારે જેમ સાણસાથી સર્પને પકડે તેમ પોતાના બે હાથથી તેના બે હોઠ જુદા જુદા પકડ્યા. અને જુદા જુદા પકડ્યા પછી હોઠથી ખેંચીને વસ્ત્રને જેમ ચડચડાટ શબ્દ સાથે તેને ચીરી નાખ્યો. તે વખતે તત્કાળ સભાસદોની તથા ચારણ ભાટોની જેમ લોકોએ આકાશ અને અંતરિક્ષને ભરી દે તેવો મોટો જય જય શબ્દ કર્યો. આકાશમાં વિદ્યાધરો, દેવતાઓ અને અસુર કુમારો કૌતુકથી ભેગા થઈ ગયા. મલયાચલના વાયુની જેમ એ વાસુદેવ ઉપર પુષ્પોની વૃષ્ટિ કરે છે. એ સિંહના શરીરના બે ભાગ ક્ષણવારમાં ત્રિપુષ્ટે પૃથ્વી ઉપર નાખી દીધા, પણ તેઓમાંથી ચેતન ગયેલું નહોતું. હજી એ સિંહની અંદર જીવ હતો. શરીર ફાડી નાખ્યું છે, એના પોતાના શરીરના બે ટુકડા થઈ ગયા છે, પણ એમાં જીવ હતો. શું થાય?
તેઓમાંથી ચેતન ગયેલું ન હોવાથી ક્રોધિત થયેલો એવો તે ક્ષણવાર તડફડી રહ્યો હતો. શરીર પરતંત્ર થવાથી બે ભાગમાં પડેલો એ સિંહ બહુ મહાશોક વડે તડફડતો ચિંતવી રહ્યો હતો કે કવચધારી અને શસ્ત્રધારી અને સેંકડો સુભટોથી વીંટળાયેલા એવા અનેક રાજાઓ પણ વજ્રની જેમ ઉપરથી પડતા એવા મને સહન ન કરી શક્યા. અને આ તો મહાકોમળ વાળો હાથ વાળો અને શસ્ત્ર વિનાના અને એકલા બાળકે મને મારી નાખ્યો. મને તો આ વાતનું વધારે દુઃખ છે કે મને એકલો બાળક મારી ગયો. મૃત્યુનું દુઃખ નથી, પણ આ એકલો છોકરો મારી ગયો ને, મને એનું દુઃખ છે. કાંઈ વધ થવાથી દુઃખ નથી થતો. ને આ ચિંતાથી સર્પની જેમ તરફડતા એ સિંહનો અભિપ્રાયને જાણીને ત્રિપૃષ્ઠ વાસુદેવના સારથીએ કહ્યું કે રમત માત્રમાં ઉન્મત્ત હાથીને ભેદનારા અને સેંકડો ગમે સૈન્યથી પણ પરાભવને નહીં પામનારા એટલે કે હારને નહીં માનનારા અને એવા હે સિંહ, તું અભિમાનને શા માટે આમ દુઃખમાં પરિવર્તિત કરે છે? તારી પાસે જે તારું જે માન છે એ તારું માન તારા યોગ્ય સ્થાને જ છે. આ તને મારનાર સુભટોમાં શ્રેષ્ઠ એવા ત્રિપુષ્ટ કુમાર સર્વ વાસુદેવોમાં પ્રથમ વાસુદેવ છે. તે હજી ઉંમરથી બાળક છે, પણ તેજ અને પરાક્રમથી તે બાળક નથી. જેમ સર્વ પશુઓમાં તું સિંહ છે, તેમ સર્વ મનુષ્યોમાં તે સિંહ છે. તેથી એની સાથેના યુદ્ધમાં હણાયેલા તને શરમ આવે એમ નથી, કારણ કે તું સિંહના હાથે જ સિંહનું મૃત્યુ થયું છે. ઉલટા વખાણ થાય તેમ છે. આવા વચનરૂપી અમૃતની વૃષ્ટિથી શાંત થઈને તે કેસરી સિંહ મૃત્યુ પામ્યો. સાથી ત્રિપુષ્ટ વાસુદેવના સારથીએ આ પ્રમાણે કહ્યું. સાથીને ખબર પડી કે અને જે ત્રિપુષ્ટ વાસુદેવના સિંહ હતા એ પછી ગૌતમ સ્વામી બને છે. ના ગુરુજી, સિંહ હાલી ખેડૂત બને છે. સારથી ગૌતમ સ્વામી. સારથી હાલિક ખેડૂત નથી બનતો, સિંહ હાલિક ખેડૂત બને છે. હા, આપ બોલ્યા સિંહ ગૌતમ સ્વામી સારથી બને. ગૌતમ સ્વામી બને છે, સિંહ હા, હાલિક અને ખેડૂત સિંહ બને. હાલી ખેડૂત. સિંહ નહીં, સારથી. જે સારથી હા, ત્રિપુષ્ટ વાસુદેવના સારથી હતા એ ગૌતમ સ્વામી બને છે. એટલે સારથીને તમે પ્રશ્ન કરો કે એમને ખબર પડી ગઈ કે આના મનના ભાવ, એટલે સારથીને ખબર પડી ને. એટલે સારથી બહુ સમજુ હતા, એ ગૌતમ સ્વામીનો જીવ હતો. અને પેલો જે સિંહ છે એ છે જે ભગવાન મહાવીર સ્વામી દેખતા જે દીક્ષા છોડીને ભાગી જાય છે, એ હાલિક ખેડૂત હતો. અને એ ભાવમાં એને દીક્ષા લીધી, એનું ફળ તેને તે મળ્યું કે તે ભાવમાં તે સમ્યક્ત્વ પામ્યો. હાલિક ખેડૂતે દીક્ષા લીધી તો દીક્ષા છોડી દેવાનો તો ભગવાનને ખબર હતી, તો પણ દીક્ષા કેમ આપી? કારણ કે એમાં તેનું સમ્યક્ત્વનું બીજ પડશે ભગવાનને ખબર હતી, એટલે સમ્યક્ત્વ માટે દીક્ષા આપી હતી. મિત્ર ભગવાન તો કેવળ જ્ઞાની હતા, તો એને ગૌતમ સ્વામીને મોકલે હાલિક ખેડૂતને પ્રતિબોધ કરવા માટે. પ્રતિબોધિત થાય પણ છે અને દીક્ષા પણ લે છે. ભગવાને દેખીને ભાગી જાય છે. હા, એટલે કે આ ભાવની અંદર આ સારથીના કોમળ શબ્દોથી એ સિંહને શાંતતા મળી હતી, તો તેને એનો સ્નેહ તે હાલિક ખેડૂતના ભાવમાં પણ હતો કે ગૌતમ સ્વામી કઈ કહેશે તો તેને તરત જ ઉતરી જશે. એટલે પ્રભુ ગૌતમ સ્વામીને મોકલ્યો. ગુરુજી, હાલિક ખેડૂતનો જીવ એ કોણ હતો? આપે એક યોગ એનો એવી ભવિતવ્યતા તેવા સિંહ પ્રકાર. સિંહ હવે એ તો મેં એટલે અલગ અલગ ડાયરેક્શન માંથી સિંહ આવી રહ્યો હોય એવું બતાવી રહ્યા છે. હા, એક જ છે. હા, એક સાથે બહુ બધા ઇમેજીસ નથી બતાવ્યા એટલે. અને પછી તે વખતે અશ્વગ્રીવની આજ્ઞાથી આ વૃત્તાંત જાણવા માટે આવેલા વિદ્યાધરોને ત્રિપુષ્ટે તે સિંહનું ચામડું આપ્યું અને કહ્યું કે આ પશુથી પણ ચકિત થયેલા અશ્વગ્રીવને
તેનો વધ સૂચવનારા સિંહનું ચામડું આપજો અને કહેજો કે સ્વાદિષ્ટ ભોજનમાં લંપટ એવો તું હવે નિશ્ચિંત થઈને ખા. કારણ કે અશ્વગ્રીવને પેલા ચોખા ખાવા હતા ને, એટલે તેને અહીંયા ચોખા માટે તો રાજાને રોક્યા હતા. તો હવે તો નિશ્ચિત થઈને તું તારા ચોખાઓ ખાધા કર. એટલે ચામડું આપી દીધું. અને તો શાલીનું ભોજન કર, આવો સંદેશો કહેવાનું કબૂલ કરીને તે વિદ્યાધરોના કુમારો ત્યાંથી જાય છે. ત્રિપુરુષ અને અચલ કુમાર પોતાના નગરમાં આવે છે. બંને ભાઈઓએ પિતાને પ્રણામ કર્યો અને બલભદ્રે ત્યાં બનેલી બધી વાત પિતાજીને કઈ સંભળાવી. પ્રજાપતિ રાજા પોતાના 2 કુમારો ફરીથી જન્મ્યા હોય તેવું માનવા લાગ્યા. અને જેણે જે પ્રમાણે પ્રતિજ્ઞા કરી હતી અને એ પ્રતિજ્ઞા પૂરી કરી તેવા ત્રિપુરુષ કુમારની ઉપર તે પ્રજાપતિ રાજા ખૂબ ખુશ થાય છે. હવે વિદ્યાધરોના કુમારોએ બધી વાત અશ્વગ્રીવ રાજા પાસે જઈને નિવેદન કરી. જે જેવું બન્યું હતું તેવું બધું જ કહ્યું, જાણે કે વજ્રનો ઘા લાગ્યો હોય ને અશ્વગ્રીવ રાજાને તેવું થયું. ખબર પડી ગઈ, યાદ મને મારી નાખશે. કેમ કે તેને મારનારની ઓળખાણ થઈ ગઈ. પણ ગુરુજી આ એમને શું નામ હતું આ પ્રતિવાસુદેવનું? ત્રિપૃષ્ઠ પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ રાજા. અશ્વગ્રીવ રાજા. એમને કોઈ આવે એમને પ્રતિવાસુદેવ હતા એમને ખબર હતી. પોતાને ખબર હતી. હા. બરાબર? તો એમને ખબર જ તો હોય. પ્રતિવાસુદેવમાં અભિમાન હોય, પોતે પોતાને વાસુદેવ માનતો અને પ્રતિ શબ્દ ના વાપરે, વાસુદેવ જ માને. અને એમને કોઈક નિમિત્ત બનશે પણ પોતે ઈચ્છતા હોય કે મારું નિમિત્ત હું હટાવી દઉં. પોતે ભવિષ્યને ચેન્જ કરવાની ઈચ્છા વાળા હોય. મને મારનારો પહેલેથી જ મરી ગયેલો હોય તો પછી મને કોણ મારશે? એ પ્રમાણે હા, એમને ખબર છે કે નિયતિમાં આવું લખેલું જ છે. નિયતિમાં લખેલું નહીં, એને એવા પ્રકારનું જ વાતાવરણ મળે. અચ્છા. એણે જ્યોતિષીને પૂછ્યું, નૈમિત્તિકને પૂછ્યું. નૈમિત્તિકે તેને પોતે નૈમિત્તિક સામેથી તો કહેવા આવ્યો નતો. હા. સામેથી પોતે નૈમિત્તિકને બોલાવ્યો અને પૂછ્યું. અને એ પૂછ્યા પછી પણ પાછું પોતે એ બધું સામેથી જ તૈયાર કરીને આપે છે. આખું થાળી પોતે તૈયાર કરીને આપે છે, તું મને મારવા આવ. એટલે આ એક ટાઈપનું બધું, એક આખી સ્ટોરી એ રીતે જ સેટ થાય. આપણે તો નોર્મલ સ્ક્રિપ્ટ લખીએ ને બનાવીએ ને તો આપણે જોડવા પડે, પણ કુદરત જાતે જ જોડાતી દેખાય આપણને. કુદરતનું કાર્ય આખું અલગ લેવલનું. ત્યારે કેવું તું સામેથી જ બધું કર્યું. નહોતું આ. એ બી કર્યું. પેલો હા. ત્રિપુષ્ટકો ત્યાં ન રાખ્યું હોત તો એ તો ક્યારે પણ થાત. આ તો સામેથી તું કાલે જતો તો આજે જા ત્યાં, કેમ કે કાલે મારે મારવાનું છે. રાજા તરીકે કોઈ છે આવી રીતે. હા, એને કઈ લેવા દેવાનું તો સામેથી પોતે. એટલે એ બધા યોગાનું યોગ બનતા હોય છે. અને તેવા પ્રકારનું કર્મ જ પાછું કહેવાય મુખ્ય વસ્તુ. તો બીજી વાત શરૂ કરીશું. ભરત ક્ષેત્ર, વૈતાડ્ય પર્વત, દક્ષિણ શ્રેણીમાં આભૂષણ સમાન રથનુપુર ચક્રવાળા નામનું નગર. રથનુપુર ચક્રવાળા નગર. ગુરુજી આ હવે નગરનું નામ બહુ થોડું ધીમે યાદ પાછું રાખવા નવું ચાલુ થયું એટલે હવે નામ હા, લખવાના. નવું. હા, પેલા વાસુદેવ જીતીને જતા રહ્યા. ના ના, ના, એ વાત હજી કરી જ નથી. એ હવે છોડી દીધું. હા, એ આના સાથે કનેક્ટિવિટી હશે તો પેલા એ લાગશે પછી એને પોઈન્ટ કરશે. રથનપુર ચક્રવાળ નગર. અને તેમાં એટલે તેજ હવે વળી અગ્નિ જેવો. ગુરુજી ત્રિપૃષ્ઠ વાસુદેવ નું અત્યારે આટલું પતી ગયું છે કે ભાઈ આ એ લોકોએ રાજાને કીધું એમના પિતાને. ઓકે, હવે નવું છે. એટલે બીજી બાજુ કંઈક બીજું થઈ રહ્યું છે, ત્રીજી બાજુ કંઈક ત્રીજું થઈ રહ્યું છે એમ. આ વૈતાડ્ય પર્વત એટલે હમણાં આપણે જે એટલે એરો પણ બતાવ્યો છે, જો કઈ જગ્યા છે. હા, એ જે આ સમજાવ્યું. બાજુ જ, જો ભરત ક્ષેત્રથી. હા, તમે રહો છો ને ખાલી થોડુંક સાઈડમાં આવી ગયા તમે, નહીંતર એરો તમારી ઉપરથી જાય. गुरुजी જી બોલો. पर ये प्रिडिक्शन का क्या हुआ फिर ये भविष्यवाणी का? हाँ, अभी वो होगा. अभी हम थोड़ा सा ये नहीं आप अलग दूसरा कर रहे हैं। રથનપુર ચક્રવાલ નગર અને તેમાં તેજ જેવો અસાધારણ સમૃદ્ધિવાળો જ્વલન જટી નામનો વિદ્યાધરનો રાજા. નામ શું? જ્વલન જટી રાજા. તેને હંસ જેવી મંદ ગતિવાળી પ્રીતિના પરમ સ્થાનરૂપ વાયુવેગા નામની પટ્ટરાણી. વાયુવેગા પટ્ટરાણીને સ્વપ્નમાં સૂર્યનું અવલોકન થયું. એટલે પછી તેમને પુત્ર જન્મે છે. પુત્રનું નામ સૂર્યવર્તી અર્ક કીર્તિ પાડ્યું હતું. એટલે વાયુવેગા રાણી અને જ્વલનજટી રાજાનો એક રાજકુમાર નામ
અર્ક કીર્તિ અર્ક. અર્ક કીર્તિ રાજકુમાર. તે પછીના સ્વપ્નમાં પોતાની પ્રભાથી સર્વ દિશાઓને ઉજ્જવળ કરનાર એવા ચંદ્રલેખાના અવલોકનથી જેનું નામ સ્વયં પ્રભા પાડેલું હતું એવી એક પુત્રી થઈ. એ જ્વલનજટી રાજાને એક રાજકુમાર અને એક રાજકુમારિકા. રાજકુમારનું નામ અર્કકીર્તિ અને રાજકુમારિકા સ્વયંપ્રભા. રાજકુમારના ગર્ભ સમયે માતાને સૂર્યનું સ્વપ્ન આવ્યું. રાજકુમારિકાના જન્મ સમયે ગર્ભ સમયે ચંદ્રલેખાનું સ્વપ્ન આવ્યું. અર્કકીર્તિ જયારે યુવાવસ્થાને પામ્યો ત્યારે મોટી ભુજાવાળા અને કીર્તિરૂપી ગંગાના હિમાચલ રૂપ એવા એ પુત્રને યુવરાજ પદે આરોપણ કર્યો. પુત્રી સ્વયંપ્રભા પણ વનસ્થળી જેમ પોતાને સૌંદર્ય આપનારી વસંત સંપત્તિને પામે તેમ તે પણ અનુક્રમે યૌવન વયને પ્રાપ્ત થઈ. હવે અર્કકીર્તિ અને સ્વયંપ્રભા બંને યુવાન થયા. સુખરૂપી ચંદ્રથી જાણે કે મૂર્તિમાન પૂર્ણિમા હોય અને કેશ પાશ રૂપી અંધકારથી જાણે કે શરીરધારી અમાવસ્યા હોય એવી તે જણાતી હતી. તેના કાન સુધી લાંબા ગયેલા નેત્રો જાણે કે કર્ણના આભૂષણો હોય તેવા જણાતા હતા. તેના કર્ણો એ વખતે મોસ્ટલી બધાને એવું હતું. તમે આગળ કીધું ને, ભગવાનનું તો એવું જ હોય એમ. તો મોસ્ટલી બીજા બધાને બી એવું હોય. પુણ્યશાળી હોય તેમનું હોય. તેમના કર્ણો પ્રસરતી દૃષ્ટિરૂપી તળાવડીના જાણે કે બાંધેલા કિનારા હોય તેવા જણાતા. પલ્લવોની જેવા હાથ, પગ, અધર રૂપ રક્ત પત્રોથી જે લતાની જેવી જે શોભતી હતી એના સંપૂર્ણ શરીરનું વર્ણન બહુ અદ્ભુત આપેલું છે, પણ અમે એ બધી વાત નથી કરતા. ખૂબ રૂપવતી એવી તે રાજકુમારિકા સ્વયંપ્રભા. એકંદર તેના સર્વ અંગનો સૌભાગ્ય ભંડાર એવો ઉત્તમ હતો કે દેવતાની સ્ત્રીઓમાં, અસુરોની સ્ત્રીઓમાં અને વિદ્યાધરની સ્ત્રીઓમાં પણ તેનો નમૂનો જોવામાં આવતો નહીં. હવે એક વખત અભિનંદન મુનિ અને જગનંદન મુનિ નામના બે ચારણ મુનિ ભગવંત આકાશ માર્ગે વિહાર કરતા કરતા તે નગરમાં આવ્યા. તે એટલે કયું નગર? રતનપુર ચક્રવાલ નગર. આ નગર નામ યાદ રાખવા જેવું છે, કારણ કે ઘણી વખત આ નગર નામ આવે. તમે અજીતના ભગવાનનું ચરિત્ર સાંભળો ને તો એમાં પણ આ નામ આવે. પછી તમે જૈન રામાયણ સાંભળો ને તો એમાં પણ આ નામ આવે. એટલે ઘણી જગ્યા પર આ બધા નામ છે, તમને હેલ્પફુલ થઈ શકે. એટલે તમને આ થોડુંક ધ્યાન રાખવા જેવા નામ છે, ખાલી આ કથા માટે નહીં પણ એમને પણ. હવે અભિનંદન અને જગનંદન નામના બે ચારણ મુનિ આકાશ માર્ગે વિહાર કરતા હતા નગરમાં. આ નગરના પરિસરમાં ઉતર્યા તે વખતે બીજી મૂર્તિને ધારણ કરીને જાણે કે લક્ષ્મી દેવી આવી હોય તેવી જ્વલનજટી વિદ્યાધરની પુત્રી સ્વયંપ્રભા રુદ્ધિ સહિત તે બંને મુનિ ભગવાનને વંદન કરવા માટે આવી. વંદન કરીને બેઠા પછી તે મહાત્માની કર્ણ માટે અમૃત સમાન દેશના સાંભળીને તેને ગળીના રંગ જેવું સ્થિર સંકિત પ્રાપ્ત થયું. કોને? સ્વયંપ્રભાને. બે મુનિ ભગવંત ચારણ મુનિ ભગવંત છે અને તેમના મુખે દેશના સાંભળવાથી સ્વયંપ્રભા સંકિતી થાય છે. મુનિ ભગવંત પાસે તેણે શ્રાવક ધર્મ પણ સારી રીતે સાંભળ્યો, કારણ કે ઉત્તમ પુરુષો ધર્મ જાણ્યા પછી પ્રમાદ ન કરે. સાચી વાત ને? ત્યાર પછી તે બંને મુનિ ભગવંતે ત્યાંથી બીજી જગ્યાએ વિહાર કર્યો. મુનિ ભગવંત ચાલ્યા ગયા. એક વખત પર્વના દિવસે સ્વયંપ્રભાએ પૌષદ વ્રત ગ્રહણ કર્યું. બીજા દિવસે પારણું કરવાની ઈચ્છાથી ભગવાન જિનેશ્વરની પૂજા કરી અને પ્રભુ પૂજાની શેષા લઈને ઘરે આવીને તે શેષા પિતાને અર્પણ કરી. શેષા એટલે ગુરુજી? શેષા એટલે કઈ નમણ કે કઈ હશે. ચારણ મુનિ ભગવંત જે જમીન પર વિહાર ન કરતા હોય, વિદ્યાર્થી એક સ્થાનેથી બીજે સ્થાને જાય, ત્યાં જંગલ વગેરેમાં રહેતા હોય ને ત્યાં જ ધ્યાન વગેરે કરે, પછી ત્યાંથી બીજે ક્યાંય જવું હોય તો સીધા વિદ્યાથી જ જાય, ચાલીને વિહાર ન કરે. અને તેમની સાધના ખૂબ ઉત્તમ હોય. મનુષ્ય. હા,
મહાત્મા એમને આવી તપસ્યા કરીને પછી આવી અને પછી નોર્મલી પબ્લિકમાં તે બહુ ઓછા આવે. કોઈ એવી યોગ્ય મનુષ્ય જ હોય. નોર્મલ મનુષ્ય જો દીક્ષા લીધા પછી પોતે સાધના કરે, પણ એમાં પછી પબ્લિકની અંદર બહુ જ ઓછા આવે. એમને યોગ્ય જીવ લાગે ને તો ત્યાં જ જાય સીધા, અને એમને દેશના આપે ને ત્યાંથી પાછા પોતે જ્યાં લોક ન હોય એવા સ્થાનની અંદર પોતે જઈને સાધના કરે. ગુરુજી શું કીધું? શેષા. શેષા, હા. તે વખતે વિદ્યાધર રાજે તે શેષા મસ્તક પર ધારણ કરીને પુત્રને ખોળામાં બેસાડી. તે વખતે ઉત્કૃષ્ટ યૌવનવાળી સ્વયંપ્રભાને જોઈને રાજા કર્જમાં ડૂબેલા પુરુષની જેમ તેને યોગ્ય એવા પતિની શોધમાં ડૂબી ગયો. પ્રસાદ સહિત એટલે કૃપા સહિત પુત્રીને વિદાય કરી અને સુશ્રુત વગેરે પોતાના મંત્રીઓને બોલાવીને રાજાએ તેના પતિ વિષયમાં પૂછ્યું. જ્વલન જટિલ રાજાએ સ્વયંપ્રભા રાજકુમારિકા માટે યોગ્ય પતિનું પૂછ્યું કે આના માટે યોગ્ય પતિ કોણ? ત્યારે રત્નપુર નગરમાં રાજા મયુરગ્રીવ અને નીલંજનાનો પુત્ર અશ્વગ્રીવ નામનો એક વિદ્યાધરનો રાજા છે. આવા સુશ્રુત મંત્રીએ કહ્યું. તે અનેક વિદ્યાને સાધનાર અને 3 ખંડ પ્રજાક્ષેત્રનો અધિપતિ છે. ત્યાં પુત્ર માટે યોગ્ય વર છે, શ્રેષ્ઠ વર છે. આવા સુશ્રુત મંત્રીએ કહ્યું. પછી ત્યારે બહુશ્રુત મંત્રીએ કહ્યું કે હે દેવ, એ રાજાની યુવાવસ્થા તો જતી રહી છે, તેથી આપણી રાજકુમારિકાને યોગ્ય વર ના કહેવાય. જે અશ્વગ્રીવ છે તે હવે યુવાન નથી રહ્યો, પણ નોર્થમાં રૂપ યૌવન અને લાવણ્ય વાળા ભુજારૂપી પરાક્રમી વાળા એવા અનેક ઉત્તમ વિદ્યાધરો છે. તેઓમાંથી કોઈ એક રાજાઓની યોગ્યતાનો વિચાર કરીને રાજકુમારિકા તેને આપો. તે પછી સુમતિ નામનો મંત્રી કહે છે કે પ્રભુ, તમારા અધિકારીઓ છે કે તે બરાબર છે, વાત સાચી છે. આ પર્વત ઉપર અનેક શ્રેણીરૂપી હારમાં ચકદારૂપી અને અદ્ભુતતાના સ્થાનરૂપ એવા પ્રભંકરા નામની એક નગરી છે, અને તેમાં ઇન્દ્રના પરાક્રમને પણ ધારણ કરનારા અને સવારના સમયના મેઘની જેવો જે સફળ એવો મેઘવાન નામનો રાજા છે. તેની માલતીના પુષ્પ જેવી શીલરૂપી સુગંધ વડે શોભતી મેઘમાલીની પટરાણી છે, અને તેમનો અપ્રતિમ રૂપવાળો વિદ્યુત પ્રભુ નામનો એક પુત્ર છે. ગુરુજી આ નામ વાળું મૂકો ને. હું કહીશ તમને, જે ઇમ્પોર્ટન્ટ હશે ને તે તમને કહીશ. એટલે મેઘવાન રાજા, માલીની રાણી અને વિદ્યુત પ્રભ રાજકુમાર, અને એમની સંપત્તિ વડે દેવકન્યા જેવી જ્યોતિર્માલા નામની એક પુત્રી છે. હા, હવે જ્વલન જટી રાજાની તો રાજકુમારિકા છે. જ્વલનજટી રાજાની રાજકુમારિકા છે સ્વયંપ્રભા, અને રાજકુમાર છે અર્કકીર્તિ. મેઘવાન રાજાની મેઘમાલિની રાણીની વિદ્યુત પ્રભા રાજકુમાર અને જ્યોતિર્માલા રાજકુમારિકા છે. એક જ પાછું અશ્વગ્રીવ રાજાની વાત કરી. ગુરુજી આ કયા નગર? આ રાજા પ્રભંકરા નગરીમાં છે. પ્રભંકરા. પ્રભંકરા નગરી. એ મેં આમાં લખ્યું નથી, એટલે આ એક તમે એટલું જોઈ લેજો. પ્રભંકરા નગરીનો આ છે. હવે સ્વયંપ્રભા રાજકુમારિકાને મેઘની વીજળી જેમ એ વિદ્યુત પ્રભા રાજકુમારિકાને યોગ્ય છે. એટલે વિદ્યુત પ્રભા એ સ્વયંપ્રભા માટે યોગ્ય છે, અને જ્યોતિર્માલા નામની રાજકુમારિકા આપણા અર્ધકીર્તિ કુમાર માટે યોગ્ય છે. એટલે બંને અલટા પલટી કરી દેવી જોઈએ. આવી વાત સુમતિ મંત્રીએ કરી. તો પરસ્પર કન્યાનો વિનિયોગ કરવાથી બંનેનો મહોત્સવ થાય તેમ છે. શ્રુતસાગર નામનો મંત્રી કહે છે કે મહારાજ, રત્ન જેવી તે કન્યાને લક્ષ્મીની જેમ કોણ ન ઈચ્છે? તેથી એની અભિલાષા કરનાર સર્વ વિદ્યાધરોમાં નિર્વિશેષપણું બતાવનારો સ્વયંવર કેવો યોગ્ય છે? સ્વયંવર કરવો યોગ્ય છે. સ્વયંપ્રભા માટે સ્વયંવર કરો, કારણ કે જો તેમ નહીં કરો અને કોઈ એકને જે કન્યા આપશો તો તમારે બીજા વિદ્યાર્થીઓ સાથે ફોકટનો વિરોધ થઈ જશે. માટે આવું ન કરો. આ પ્રમાણે
ચડતા મંત્રી વાત. શ્રુત સાગર નામના સ્વયંવર રાખવાનું કેવું છે? હા શ્રુત સાગર માતા પિતાનું નહીં કહેવાય. ના ના સ્વયં પ્રભા માટે વર શોધે છે ને ચાર મંત્રી અલગ એટલે વાત ચાર કરે. મંત્રી અલગ અલગ વાત કરે છે હા. ચોથું મંત્રી એમ કે છે કે સ્વયંવર સ્વયં રાખ. હું ઈ જ કહું છું પણ એ માતા પિતાનું ડિસિઝન ના કહેવાય કદાચ. સલાહ તો લઈ શકે ને, ના. સજેશન છે. આટલા બધા મંત્રીઓ રાખે છે ના માટે. સ્વયંવર રાખવા માટે. આ બધા મંત્રીનો મત લઈને રાજા તે બધાને વિદાય કર્યા. પછી સંભિન્ન શ્રોત નામના નિમિત્તિયાને બોલાવીને પૂછ્યું. હજી પાછા નૈમિત્તિકને બોલાવે છે. બધી છે આપણે કુંડલી ને મુંડલી આપણે બધું જોઈએ ને ત્યારે અહીંથી વધારે જોવાતું હતું. મંત્રીઓને પૂછાતું, નૈમિત્તિકને પૂછાતું. હા પણ ફેમિલી રોયલ ફેમિલી હોવું જોઈએ. તો સંભિન્ન શ્રોત નામના નિમિત્તિયાને બોલાવીને પૂછ્યું કે અશ્વગૃહ રાજાને અથવા બીજા કોઈ ઉત્તમ વિદ્યાધરને આ કન્યા આપવું કે તેનો સ્વયંવર કરું, શું કરું? એટલે આ જે બધા ઓપ્શન્સ હતા એમાં 3 તો ક્લિયર ઓપ્શન હતા. એક તે વિદ્યુત પ્રભા રાજકુમારને આપવું, બીજું અશ્વગૃહ રાજાને આપવું અથવા ત્રીજું સ્વયંવર કરવું. શું કરું? ચાર હતી ને વાત પણ એકે એવું કહ્યું કે તમે જનરલ કહ્યું હતું કે તમે કોઈ ઘણા બધા વિદ્યાર્થી રાજાઓ તમે કોઈકને આપો એમ. એમાં 3 નામ સાથે વાત કરી. એટલે પહેલા એક મુનિ, એટલે ત્યારે નૈમિત્તિક કહે છે કે પહેલા એક મુનિ ભગવાન પાસેથી મેં સાંભળેલું છે નૈમિત્તિકના શબ્દો કે એક વખત ભરત ચક્રવર્તીએ ભગવાન ઋષભધ્વજને પૂછ્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે આ અવસરપર્ણી કાળમાં મારી જેવા બીજા 23 તીર્થંકરો, તારી જેવા 11 ચક્રવર્તીઓ, નવ બળદેવો, અર્ધપ્રદક્ષ ક્ષેત્રના સ્વામી 9 વાસુદેવો અને તેના પ્રતિપક્ષી અર્ધપ્રદક્ષ ક્ષેત્રના સ્વામી 9 પ્રતિવાસુદેવો ઉત્પન્ન થશે. તેથી રાજન, તે પ્રભુના કહેવા પ્રમાણે હાલ ત્રિપૃષ્ઠ નામનો વાસુદેવ ઉત્પન્ન થયેલો હશે. જોયા નથી, ઓળખતા નથી, પણ હશે. નામ સાથે કીધું કે હશે. તેથી રાજન, તે પ્રભુના કહેવા પ્રમાણે તે અશ્વગૃહ પ્રતિવાસુદેવને હણીને તે વિદ્યાધરોના નગર સહિત 3 ખંડવાળા ભરત ક્ષેત્રની ભૂમિને ભોગવશે. હજી તો કાંઈ નથી કર્યું, પણ આ બધું કરશે અને સર્વ વિદ્યાધરોનું ઐશ્વર્ય તેમને આપશે. તેથી આ કન્યા ત્રિપૃષ્ઠને આપો, કારણ કે તેના જેવો બીજો કોઈ હાલ આ પૃથ્વી પર જણાતો નથી. આ પ્રમાણે વચનો સાંભળી રાજા બહુ ખુશ થઈ ગયો કે આ વાત તો બરાબર છે. આ તો કઈ, કેમ કે હજી યુવાન પણ છે, હજી એનું ફ્યુચર હજી હવે ખીલી રહ્યું છે અને સૌથી વધારે પાવરફુલ બનવાનું છે. તો પછી હા, નિમિત્યાનું નામ શું કીધું તમે આમાં? કયો નિમિત્તજ્ઞ? નૈમિત્તિકનું નામ નથી કહ્યું. કહ્યું છે. આ બોલ્યા અને ગુરુજી. આ પ્રમાણે વચન સામે રાજા બહુ ખુશ થયો અને તેનો યથાયોગ્ય સત્કાર કરીને નૈમિત્તિકને વિદાય કર્યો. પછી પ્રજાપતિ રાજા પાસે તેણે મારીચી નામના એક દૂતને મોકલ્યો. મારીચી દૂતને મોકલ્યો અને એ વિદાય દૂતે પ્રજાપતિ રાજા પાસે જઈને નમસ્કાર કરીને પોતાનું ઓળખાણ પાડી વિનય પ્રમાણે એ પ્રમાણે કહ્યું કે ઉત્તરની લાઈનના વિદ્યાધરોના જ્વલનચટી નામના રાજા છે અને તેમને સર્વ સ્ત્રીઓમાં રત્નરૂપી સ્વયંપ્રભા નામની રાજકુમારિકા છે. તે કન્યા યોગ્ય એવા વર માટે રાજા જ્વલનચટી અનેક કવિઓની જેમ લાંબા ગાળા સુધી ચિંતા કરતા હતા. તે સમયે તેમણે પોતાના મંત્રીઓ સાથે વિચાર કર્યો, પણ તે કન્યાને યોગ્ય વર જોવામાં આવ્યો નથી. પછી રાજાએ સંભિન્ન શ્રોત નામના નૈમિત્તિકને પૂછ્યું. અહીંયા પણ નૈમિત્તિકનું નામ સંભિન્ન શ્રોત છે. એ સંભિન્ન શ્રોત વિદ્યાધર નૈમિત્તિકને પૂછ્યું. આ બધી જ વાત કરે છે પાછા તે. અને તેણે જણાવ્યું કે આ કન્યા પ્રજાપતિ રાજાના કુમાર ત્રિપુષ્ઠને યોગ્ય છે. તે ત્રિપુષ્ઠ કુમાર પહેલા વાસુદેવ થશે અને અડધા પ્રદેશ રાજા થશે અને પ્રસન્ન થઈને તે ઉત્તરની 2 શ્રેણીનું અધિપતિપણું પણ તમને આપશે. એટલે ત્રિપુરુષ વાસુદેવ અડધા ભરત ક્ષેત્રના રાજા થશે. રાજા થયા પછી એ જ્વલનચટી રાજા ઉપર ખુશ થશે અને જ્વલનચટી રાજાને 2 વિદ્યાધરની શ્રેણીનું રાજ્ય આપશે. આવી વાત પેલા નૈમિત્તિકે કહી હતી. એટલે પછી મારીચ નામનો દૂત તે પ્રજાપતિ રાજાને કહે છે. વાત સમજાય છે ને? ગુરુજી આ બધું ફ્યુચર બધું પ્લાન કે તમે Slow આવા બનશો, બોલો ને પછી તમે fast કન્યા બોલો. લગ્ન કરો, તમે મને આપજો. ગુરુજી હા? આપ જે છેલ્લે બોલ્યા ને કે ત્રિપુષ્ટિ વાસુદેવને શું કહેવાય 2 ખંડ ભરત ક્ષેત્ર અને એ ખાલી ફરીવાર રિપીટ કરો. હા. વાસુદેવ કોણ કહેવાય? જે અડધા ભરત ક્ષેત્રના રાજા હોય. તો અડધા ભરત ક્ષેત્રમાં
જે વચ્ચે વૈતાટ્ય પર્વત આવે ને એ વૈતાટ્ય પર્વત ઉપર નોર્થ એન્ડ સાઉથ એમ બે સાઈડ 55 નગરો છે, નહીં 50 અને 60 નગરો છે. મહાબલી ક્ષેત્રમાં 55 આવે, ભરત ક્ષેત્રમાં 50 અને 60 એમ નગરો છે. એટલે બે લાઈનો આવે પર્વતની બંને બાજુ, તો એ વિદ્યાધરોના નગરો છે. તો તેને એ બે શ્રેણી કહેવાય. તો એ બંને શ્રેણીનું આધિપત્ય તે વાસુદેવ પાસે હોય. એટલે અહીંયા નૈમિત્તિક પેલા મારીચી દૂતે કહ્યું કે નૈમિત્તિક એવું કહ્યું હતું કે ત્રિપુષ્ણ વાસુદેવ અડધા પદક્ષેત્રના સ્વામી બનશે અને એ પછી જ્વલનજટી રાજાને તે બે ખંડનું આ બે શ્રેણીનું આધિપત્ય આપશે એમ. પિતાને તમે કીધું પિતાને પહેલેથી ખબર હોય કે મારો દીકરો વાસુદેવ બનશે ના હોય. એટલે ખબર હોય કે સ્વપ્ન વગેરે બધું આવ્યું હોય જે માતાને, ત્યાં પછી તો જ્યોતિષીઓ જ કહી દીધું હોય એટલે બધી ખબર હોય. ત્રિપુષ્ણ કુમારને માટે યોગ્ય એવા કન્યાને સ્વીકાર કરવાની સંમતિ તમે આપો. તમે સ્વીકાર કરી લીધો છે, ખાલી સંમતિ આપો એમ. આ પ્રમાણે મારીચીએ કહ્યું. પ્રજાપતિ રાજા કહે છે કે બહુ સારું એમ કહીને તે વાતનો સ્વીકાર કરી લે છે. અને તે બુદ્ધિમાન તે રાજાએ પણ યથાયોગ્ય પોશાક આપે તે દૂતને પણ વિસર્જન કર્યો. હવે સ્વયંપ્રભા સાથે હવે શું ત્રિપુષ્ણ કુમારના લગ્ન થશે? જ્વલનજટી વિદ્યાધર અશ્વગ્રીવની શંકાથી તરત જ તે કન્યાને લગ્ન કરાવવા માટે કન્યાને લઈને પ્રજાપતિ રાજાના નગર તરફ જાય છે. કેમ કે એને ખબર હતી પેલો મોટો સામે વિલન તો ઉભો જ છે. એટલે જો જ્વલનજટી રાજાને એટલે અશ્વગ્રીવ રાજાને ખબર પડશે તો અશ્વગ્રીવ રાજાને આવી રૂપવતી કન્યા બીજાને નહીં આપવા દે. ગુરુજી અશ્વગ્રીવ રાજા આપ બોલ્યા ને કે કેમ કે એ અશ્વગ્રીવ રાજાને ખબર પડે કે જ્વલનજટી રાજાની આવી રાજકુમારી છે, અશ્વગ્રીવ રાજા પોતે માંગે ને, અને ત્રિપુષ્ણ અને જો પોતે વાસુદેવ જે કોઈ માંગી લે તો પછી એની સાથે એને ના પાડીને યુદ્ધ કરવું એ બધી બબાલમાં પડવું એના કરતા એને ખબર પડ્યા પહેલા એને લગ્ન કરાવી દેવા. સ્વયંપ્રભાના કારણે જ હવે યુદ્ધ થશે ને. એટલે આવું જ્વલનજટી રાજા આવું વિચારે છે. પોતાની રાજકુમારિકા એવી યોગ્ય છે એટલે પોતે એ પ્રમાણે વિચાર કરે છે. અને એટલે પછી લગ્ન કરવા માટે તે પ્રજાપતિ રાજા નગર તરફ જાય છે. પોતાની સાથે વિદ્યાધરો, સામંતો, બીજા સામાન્ય બળવાહનો બધું લઈને સમુદ્ર જેમ મર્યાદામાં રહે તેમ તે નગરની પાસે આવીને પડાવ નાખે છે. અને પ્રજાપતિ રાજા એ જ્વલનજટી રાજાને આવેલા જાણીને પોતે પોતાના મંત્રીઓના પરિવાર સાથે તેમને સામે આવે છે કે અભ્યાગત પુરુષ એ સર્વનો ગુરુ છે. બંનેના પ્રતિયોગે સામસામા સૈન્યો ભેગા થયા. તે જાણે કે ગંગા અને યમુનાના બે પ્રવાહો ભેગા થયા હોય તેવા શોભી રહ્યા હતા. અને બંને રાજવંશીઓ એક સામાન્યતાથી હાથી ઉપર આરૂઢ થયેલા હતા. તે જાણે કે બે સામાનિક દેવતાઓ સામસામે મળ્યા હોય તેવા જણાતા હતા. બંને રાજાઓએ શુભ આકૃતિ વાળી ચમરેન્દ્રની સભા હોય તેવી રત્નમય વિવાહ મંડપોની રચના કરાવી. કુળ વૃદ્ધ સ્ત્રીઓએ રચેલી શિક્ષાચાર્યની લીલાથી બંનેના ઘરે ધવલ મંગલ ગવાવા લાગ્યા. પછી સુગંધિત ચંદનના અંગરાગથી પ્રકાશમાન નીલ રત્નની પ્રતિમાથી જેમ ગજેન્દ્ર ઉપર આરૂઢ થયેલા અને અનુવર થયેલા સરખી વયના રાજકુમારોએ પરિવરેલા એવા ત્રિપુષ્ણ કુમાર પોતાના વાસગૃહથી નીકળીને પોતે જે મહેલમાં હતા ત્યાંથી નીકળીને જ્વલનજટીના શુભ ભુવન પાસે આવ્યા. અને ત્યાં રાજ દરબારના તોરણની નીચે પૂર્વ દિશામાં સૂર્યની જેમ અર્ધમંડળની રાહ જોતા એવા પોતે ઊભા રહ્યા. અર્ઘ દીધા પછી કુલ સ્ત્રીઓથી માંગલિક ગીતો ગવાતા ત્રિપુષ્ણ કુમાર નીચા નમીને અગ્નિમય સંપુટને ભાંગીને અણવરની સાથે પોતે માયરામાં જાય છે. માતૃગૃહ જેને કહેવાય, માયરો કહેવાય, ત્યાં જાય છે. ત્યાં છેડા સહિત સફેદ વસ્ત્રને ધારણ કરનારી અને નેત્રને આનંદ આપનારી એવી રાજકુમારિકા સ્વયંપ્રભા જાણે કે મૂર્તિમાન ચંદ્રની પ્રભા હોય તેવી જોવામાં આવે છે. વર કન્યા ત્રિપુષ્ણ અને સ્વયંપ્રભા ચિત્રા નક્ષત્ર અને ચંદ્રમાની જેમ એક આસન ઉપર સાથે બેઠા. પછી ઝાલરના નાદથી જ્યારે લગ્નનો સમય સૂચવવામાં આવ્યો ત્યારે પુરોહિતે સંપુટની જેમ તેમના હસ્તકમળને જોડી દીધા. તે વખતે નવા ઉગેલા પ્રેમરૂપી વૃક્ષને સિંચન કરવામાં જળરૂપી
બંનેની દૃષ્ટિનો તારામેલક થયો. પછી ત્યાંથી સ્વયંપ્રભા અને ત્રિપુષ્ટકુમાર બંને જણા વૃક્ષ અને લતાની જેમ સાથે મળીને વેદીના મધ્ય ભાગમાં આવ્યા. ત્યાં પીપળા વગેરે વૃક્ષોની આહુતિ દ્રવ્યથી આહુતિ આપીને બ્રાહ્મણોએ અગ્નિને જાગૃત કર્યો. બ્રાહ્મણોએ વેદ મંત્રનો પાઠ કર્યો. એટલે વેદીના અગ્નિને દક્ષિણ તરફ રાખીને વરકન્યાએ તેમને ફરતી પ્રદક્ષિણા કરી. આવી રીતે બળદેવના નાના ભાઈ એવા ત્રિપુષ્ટકુમાર સ્વયંપ્રભાને પરણીને તેની સાથે હાથીની ઉપર આરૂઢ થઈને પોતાના નગર તરફ ચાલ્યા. ત્યારે બી બ્રાહ્મણ વિધિ હવે કયા મંત્રો બોલતા હોય એ ખબર નહીં. એટલે એની પણ એમ આહુતિ ને એવું થઈને જ થતા હતા ને. આહુતિ વગેરે વાત હોય છે. ઉગ્ર ધ્વનિ વાળા વાજિંત્રોના નાદથી સૂર્યના અશ્વને ઊંચા કર્ણ કરતા એ ત્રિપુષ્ટ કુમાર સ્ત્રી સહિત પોતાના નગરમાં પ્રવેશ કર્યો. અને આ વાત બાતમીદાર રૂપ નેત્ર વડે જાણવામાં આવ્યાથી અશ્વગેવ રાજા કે જે પહેલા સિંહને માર્યાની વાત સાંભળવાથી ક્રોધિત થયેલો હતો તે વિશેષ ક્રોધિત થયો. તેને ચિંતવ્યું કે હું છું છતાં જ્વલનજટી સ્ત્રી રત્ન બીજાને કેમ આપે? કેમ કે રત્ન તો રત્નાકરમાં જ હોય. તો તે આપનાર અને ગ્રહણ કરનારની પાસે કન્યાની યાચના કરવા માટે દૂત મોકલ્યો કે આ કન્યા તમે એને ના આપી શકો, મને આપો. થઈ ગયા લગ્ન. લગ્ન થઈ ગયા પછી તરત જ ત્યાં ને ત્યાં મોકલ્યો. બધા લગ્ન થયા પછી 2-3 દિવસ ને હજી આજે જ લગ્ન થયા ને આજે જ દૂત પહોંચ્યો. અહીંયા બધું જલ્દી કરી લીધું ને, મેસેજ પહોંચે પેલા કરી લેવું હતું તો હજી તો પણ મેસેજ પહોંચી ગયો પણ એ જ દિવસે અહીંયા થઈ પણ ગયું. અને પછી દૂત મોકલ્યો કારણ કે નીતિમાં દૂત પહેલો છે એટલે દૂત મોકલવો પડે. નહીં તો રાજા જ આવી જાય. એની ઉતાવળ તો એટલી હતી પણ દૂત મોકલવો પડે. આ પ્રમાણે મનમાં વિચારે પોતે એકાદે નવા દૂતને બોલાવીને બરાબર શીખીને પોતાનપુર તરફ મોકલ્યો. દૂત વાયુકુમારની જેમ જલ્દી જ્વલનજટી રાજા પોતાનપુર હોવાથી ત્યાં જઈને પહોંચ્યો અને જ્વલનજટીએ એ પ્રમાણે કહ્યું કે દક્ષિણ લોકાર્ધની ઉપર સૌંદર્યમય ઇન્દ્રની જેમ દક્ષિણ ભરતાર્ધનું રક્ષણ કરનાર એવા અસગીર રાજાની આજ્ઞાથી હું તમને કહેવા આવ્યો છું કે તમારા ઘરે સ્વયંપ્રભા નામનું કન્યારત્ન છે તે તમે મહારાજા અસગીર પાસે જઈને તેને આપો. કેમ કે ભરત ક્ષેત્રનો રત્ન બીજાના ઘરે હોય નહીં. આવો દૂત કહે છે. વળી તે કટુ છાયાવાળા મહારાજા એટલે કે જેમનો છાંયડો કડવો છે એવા મહારાજા તમારા પણ સ્વામી છે તો પુત્રી પણ તેને જ આપવી જોઈએ. કારણ કે નેત્ર તો મસ્તકે જ શોભે, આંખો તો માથે જ શોભે. એમ આજ સુધી આરાધેલા અસગીર રાજાને હવે પુત્રી ન આપીને તમે ક્રોધિત કરો છો. તે ધમેલા સોનાને ફૂંક વળીને ગુમાવવા જેવું કરો છો. માટે તમે આવું ન કરવું જોઈએ. આ રીતે દૂત કહે છે, જ્વલનજટી રાજા કહે છે તે કન્યા તમે ત્રિપુષ્ટકુમારને આપી દીધી છે અને કન્યાદાન તો એક જ વખત થઈ શકે. વળી બીજી પણ વસ્તુ કોઈને આપી દીધી હોય તો પછી તેના ઉપર આપનારનો હક નથી રહેતો. કુળવાન કન્યાના સંબંધમાં તો તેમ શેનું જ સંભવે. આ પ્રમાણે જ્વલનજટીએ કહ્યું દૂતને. દૂત તે અંતઃકરણમાં તે એકદમ પોતે દૂત પણ એકદમ ક્રોધિત થઈ જાય છે કે આ શું આવી રીતે કઈ કહેવાતું હશે. પણ હવે ત્યાંથી નીકળે છે, ત્રિપુષ્ટકુમારની પાસે આવે છે અને કહે છે, ત્રિપુષ્ટકુમારને કહે છે કે જગતનો જય કરનાર અને પૃથ્વીના ઇન્દ્ર એવા અસગીર રાજાએ મારી સાથે તમને કહેવડાવ્યું છે કે જેમ ભોળા મુસાફરો રાજાના ઉદ્યાન સંબંધી વૃક્ષના ફળને ગ્રહણ કરે તેમ મારે ગ્રહણ કરવા યોગ્ય એવી સ્વયંપ્રભા કન્યા તે ગ્રહણ કરી છે. બંધુઓ સહિત તમારો હું નિયતા સ્વામી છું. તમારો પણ સ્વામી, તમારા બંધુઓનો પણ સ્વામી. અને મેં તમારું ઘણા કાળથી રક્ષણ કરેલું છે માટે આ કન્યા રત્નને તું છોડી દે. કારણ કે સેવક તો સ્વામીની આજ્ઞા પ્રમાણે કરે. આવા દૂતના વચન સાંભળીને એકદમ ક્રોધિત થયેલી એવી ભ્રમર ચડાવવા વડે પોતે ભાળ સ્થળને ભયંકર કરતો અને લાલ આંખોથી કપાળને શોભાને ધારણ કરતો એવો ત્રિપુષ્ટકુમાર કહે છે કે હે દૂત,
તારો સ્વામી શું જગતમાં એવો કયો ન્યાય પ્રવર્તાવે છે? લોકોમાં અગ્રેસર ગણાતા એવા તારા સ્વામીની કેવી આવી કુલીનતા? હ આ ઉપરથી મને એવું લાગે છે કે તેણે પોતાના દેશમાં રહેલી અનેક કુળવાન સ્ત્રીઓને પણ ભ્રષ્ટ કરી હશે. ત્રિપુષ્ટ તો જે હવે બોલવાનું ચાલુ કરે છે, કેમ કે યુવાન બિલાડાની પાસે દૂધનું રક્ષણ કેવી રીતે થઈ શકે? અમારી ઉપર તો તેનો સ્વામિત્વ હક શા માટે હોય? પણ આવો માર્ગ લેવાથી બીજે ઠેકાણે પણ તેનો સ્વામિત્વ હક હશે તો કદાચ તે પણ થોડાક વખતમાં ચાલ્યો જવાનો સંભવ છે. અને જો તે હવે પોતાના શાલીના ભોજનની જેમ હવે પોતે જો જીવવાથી તૃપ્ત થઈ ગયો હોય, શાલીના ચોખાઈ ખાતા હતા હવે શાંતિ વળી ગઈ ને, તો હવે તો તારે જીવનથી પણ જો શાંતિ વળી ગઈ હોય તો સ્વયં પ્રબલવાળી પોતે જાતે જ ખુશીથી અહીંયા આવે, એના જીવનની શાંતિ કરી આપીશું. સમજાઈ ગયું ને? તેથી હે દૂત, તું હવે જલ્દી થઈથી જા, કેમ કે દૂતપણા લીધે તું અવત્ય છે. વળી અહીં આવેલા અસગૃહને હણવા માટે અમે પણ ઈચ્છીએ છીએ. મોઢે બરાબર ત્રિપુરુષને ચોપડી આપ્યું. અને આ પ્રમાણે કહેવાથી જાણે કે ચાબુક મારી હોય તેવો તે દૂત ઉતાવળો ત્યાંથી નીકળી સીધો જ અસગૃહ રાજા પાસે ગયો અને બધી વાત તેમને નિવેદન કરી. હવે આ તો વાતની અંદર જ યુદ્ધ એનાઉન્સ થઈ ગયેલું હતું. કેમ કે એમે કીધું ને, પહેલેથી બધું કહી દીધું, મોઢે ઉપર ચોપડી આપ્યું. એટલે અસગૃહની આંખો તો એકદમ લાલ લાલ થઈ જાય છે, દાઢો અને વાળ સ્ફુરવા લાગ્યા, દાંતોળે હોઠને કરડવા લાગ્યો, શરીર ધ્રુજવા લાગ્યું, ભયંકર ભૃગુટ ચડાવીને લાલ વિકટ પોતે જણાવવા લાગ્યું. એવું ઉગ્ર રૂપ કરીને તેને અવજ્ઞ અને ક્રોધ સહિત વિદ્યાધરોના અધિપતિઓને કહ્યું કે આ જ્વલન જટીને ભાગ્યએ કેવી દુર્બુદ્ધિ આપી કે જેથી સૂર્યની સામે એક કાકીડો થાય તેમ એ મારી સામે થયો છે. તેનું કુલીનપણું કેવું કે જાણે મારા જેવા યોગ્યને છોડીને પોતાની પુત્રને પ્રજાપતિ રાજાના પુત્ર સાથે પરણાવી. એક સર્વ મૂર્ખમાં શિરોમણી મૂર્ખ એવું જ્વલન જટી, તો બીજો પ્રજાપતિ, ત્રીજો સાવકી બેનનો પુત્ર ત્રિપૃષ્ઠ. શું કહે છે? સાવકી બેનનો પુત્ર ત્રિપુષ્ઠ. આમ તો એની બેન થાય ને ત્રિપુરુષની, એની માતા તેની બેન પણ થાય, કારણ કે પ્રજાપતિ રાજા તેના પિતા છે અને મૃગાવતી રાણી એ પ્રજાપતિ રાજાની પુત્રી છે. તો પછી ત્રિપુરુષ વાસુદેવની માતા છે, તો ત્રિપુરુષ વાસુદેવની માતા તેની બહેન પણ થઈ ને, એટલે બહેનનો પુત્ર. એટલે પોતે એટલે આવો એટલે હવે તો પેલો અશ્વગ્રીવ એ પણ ક્રોધિત થયો, એ પણ બરાબર બોલી શકાય એવું બોલે છે. અને પછી કહે છે, અને ચોથો સગપણની ગણતરી વડે થયેલો પોતાના પિતાનો સાળો એવો અચલ કુમાર પોતાના પિતાનો સાળો થઈ ગયો ને અચલ કુમાર. એ બધા નિર્લજ્જ થઈને મરવા માટે જ ઈચ્છે છે. તેથી સિંહની સામે શિયાળની જેમ તેઓ મારી સામે લડવા માંગે છે. તેથી હે વિદ્યાધરો, પવન જેમ મેઘને, સિંહ જેમ હરણોને અને કેસરી જેમ હાથીઓને હરાવે, તેમ તમે જઈને તેમને હરાવી દો, તેમનો પરાજય કરો. જેમના હાથમાં રણ કરવાની ખણજ આવ્યા કરતી હતી એવા તે વિદ્યાધરો તરસ્યા પુરુષો જેમ પાણી મળવાથી ખુશ થઈ જાય તેમ પોતાના સ્વામીની આવી આજ્ઞા થવાથી ઘણા જ ખુશ થઈ ગયા. તે પરાક્રમે વીરો જુદા જુદા યુદ્ધની પ્રતિજ્ઞા કરતા આકાશને ફાડતા હોય તેમ ભુજાઓને આસ્ફોટ કરવા લાગ્યા અને યુદ્ધના બહાને મિત્રોની જેમ અમિત્ર શત્રુઓ ઉપર ઉત્કંઠા બતાવતા મારી પહેલા બીજો જીતે નહીં એવું પરસ્પર ધારીને ઉતાવળ કરવા લાગ્યા. એક જ મિનિટ. અને આવી ઉતાવળ કરવાથી શું થાય? તે વીરો કોઈ પૃથ્વી માર્ગે, કોઈ આકાશ માર્ગે એમ યુદ્ધના કૌતુક એકદમ પોતનપુર બધા આવી પહોંચ્યા અને ત્યારે સડનલી સંભ્રમ પામ્યો. પ્રજાપતિ રાજા અચાનક સંભ્રમ પામે છે કે આ તો શું, કેમ કે અસગર રાજા એ વિદ્યાધર રાજા હતો. વિદ્યાધર રાજા સામે આવી જાય અને પ્રજાપતિ રાજા તો વિદ્યાધર નથી, એ તો સામાન્ય મનુષ્ય છે.
ત્રિપુષ્ટ કુમાર પણ સામાન્ય મનુષ્ય છે, અચલ બળદેવ પણ સામાન્ય મનુષ્ય છે, પણ એના જે સસરા હતા ને જ્વલનજટી રાજા એ વિદ્યાધર હતા. કારણ કે એ વિદ્યાધરના રાજા હતા ને તે જ્વલનજટી વૈતાડી પર્વતના રાજા હતા, એટલે એ વિદ્યાધર હતા. તો હવે ત્યારે આવા દૂરથી તેમના મોટા કોલાહલને સાંભળીને પ્રજાપતિ રાજા એકદમ સંભ્રમ પામ્યો. ત્યારે જ્વલનજટી રાજા પ્રજાપતિ રાજાને કહે છે કે અશ્વગીર રાજાની આજ્ઞાથી તેના સુભટો આવે છે તો તે ભલે આવતા, તમે મારું યુદ્ધ કૌતુક જુઓ. મારી પહેલા ત્રિપુષ્ટ કુમારને કે અચલ કુમારને યુદ્ધ કરવાની જરૂર નથી. આ પ્રમાણે જ્વલનજટી રાજાએ કહ્યું. જ્વલનજટી રાજા ક્યાં યુદ્ધ કરવા જાય? કેમ કે એને તો પોતાની કન્યા આપવાની હતી. તો આપવાની હતી તો હવે પોતે યુદ્ધ કરવા પણ તૈયાર થાય કે હું યુદ્ધ કરું છું, તમે જુઓ. આ પ્રમાણે ઉત્સુક થઈને જ્વલનજટી પરિકર બાંધીને યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા. અશ્વગ્રીવના તમામ સુભટો તેની ઉપર એક સાથે ક્રોધથી પ્રહાર કરવા લાગ્યા. કારણ કે જ્યારે પોતાના પક્ષનો માણસ પર પક્ષમાં જોવામાં આવે ત્યારે ક્રોધ સહજ ઉત્પન્ન થાય. અત્યાર સુધી જ્વલનજટી રાજા એ વિદ્યાધર રાજાઓના પક્ષમાં હતા, હવે પ્રજાપતિ રાજાના પક્ષથી યુદ્ધ કરે છે. અપવાદ વિના એવા જ્વલનજટીએ અપવાદ એટલે કે જેના સિદ્ધાંતમાં મૂળ માર્ગ અને અપવાદ માર્ગ એમ બંને પ્રકારના માર્ગ કહેલા હોય, તેમાં મૂળ માર્ગ એ મુખ્ય વિધિ માર્ગ છે અને યોગ્ય અવસરે તેમાં ફેરફાર કરવાનો રસ્તો બતાવેલો તેને અપવાદ માર્ગ કહેવામાં આવે. તેમ તે મૂળ માર્ગની જેમ તેઓ શસ્ત્રોને પોતાના શસ્ત્રોથી નાશ કરી રહ્યા છે. અપવાદથી મૂળ માર્ગનો નાશ કરતા હોય તેવી રીતે એક શસ્ત્રોથી બીજા શસ્ત્રોનો નાશ કરી રહ્યા હતા. અને પછી ઉત્પાત કાળનો મેઘ જેમ કરાનો વરસાદ કરી અને હાથીઓને ઉપદ્રવ પમાડે તેમ પોતાના તીક્ષ્ણ બાણોથી વરસાદ કરીને તે સર્વ સુભટોનો ઉપદ્રવ કરવા લાગ્યા. અને સહજ વારમાં વાદી જેમ સર્પોના ગર્વને હરી લે તેમ એ જ્વલનજટી રાજાએ તેઓના એ બીજા વિદ્યાધરોના વિદ્યાબળ અને તેમના ભુજાબળ અને તેમના ગર્વને બધાને સાથે હરી લીધું. એમનું વિદ્યાઓ ભૂલવી દીધી. આવું પણ થઈ શકે. જ્વલનજટી રાજાએ બીજા બધા વિદ્યાધરોના વિદ્યાનું બળ લઈ લીધું. પછી તેઓને કહ્યું કે અરે વિદ્યાધરો ચાલ્યા જાઓ, અનાથ અને ગરીબ એવા તમને કોઈ મારશે નહીં. હવે તમારા અશ્વગ્રીવ રાજાને વચ્ચે સ્વામી કરીને રથાવર્ત પર્વત ઉપર આવો, અમે પણ ત્યાં થોડીક જ વારમાં પહોંચીશું. કેમ કે હવે આવા નાના ખાલી આમની સાથે લડવાથી શું થાય? એટલે હવે આપણે મળીએ છીએ રથાવર્ત પર્વત પર. રથાવર્ત પર્વત પર યુદ્ધ ચાલુ કરવું છે કે પછી નેક્સ્ટ ટાઈમ યુદ્ધ? અશ્વગૃહના રાજાઓ ભય પામીને પ્રાણ લઈને કાગડાની જેમ ત્યાંથી ભાગી જાય છે. પણ શું હવે જ્વલનજટી રાજા એ યુદ્ધ કરવા માટે તૈયાર થશે? શું પ્રજાપતિ રાજા યુદ્ધ કરવા માટે તૈયાર થશે? શું અશ્વગ્રીવ રાજા યુદ્ધ કરવા માટે તૈયાર થશે? કે રથાવર્ત પર્વત ઉપર પાછું બીજું કંઈક જ્વલનજટી રાજાએ ગોઠવીને રાખ્યું હશે? હા, કે હજી આમાં કથામાં વચ્ચે જ્વલનજટી રાજા તો આવ્યા, સ્વયંપ્રભાનંદ અને ત્રિપુષ્ટ વાસુદેવના એને લગ્ન થઈ ગયા. હવે આમાં બીજું કઈ પરિવર્તન આવશે? હજી એ પણ થોડુંક જાણવા જેવું છે, જોવા જેવું છે, પરંતુ એ આપણે જોઈશું નેક્સ્ટ ક્લાસની અંદર. અને જે મેઇન પ્રશ્ન છે શાંતિનાથ ભગવાનનો ત્રિપુષ્ટ વાસુદેવ સાથેનો સંબંધ અને આમાંથી કોણ શાંતિનાથ ભગવાન, હજી એ બધું થોડું ડાઉટફુલ છે. આજે હતું કે કદાચ આજે ક્લિયર થઈ જશે, પણ થોડુંક મુશ્કેલ રહ્યું. તો નેક્સ્ટ ક્લાસમાં ચોક્કસથી આપણે તેને ક્લિયર કરી દઈશું. આપણે થોડાક એટલે આગળ જશું, એમને કહીશું કે તમે તો જલ્દી આવો, અમારે તમને ઓળખવા છે. કોઈને કઈ બોલવું તો અનમ્યુટ થઈને બોલશો. રેકોર્ડિંગ મોકલજો ગુરુજી. ચોક્કસથી પાઠ પૂર્ણ કરીશું. સૌ સાથે મળીને સર્વમંગલ બોલીશું. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.
प्रणाम गुरुजी। પ્રણામ ગુરુજી, શાતા प्रणाम મહારાજી. गुरुजी। પ્રણામ गुरुजी। प्रणाम गुरुजी। પ્રણામ